ચાલો ઓખાહરણમાં આગળ કડવું 11મું સાંભળીએ. તો કડવું 11મું ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી ને શ્રીને ઓરડી બહાર. મરાવી બાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધા મને ન કહી. તારું અંગ ગળજો લૂણે ગળજો કાય, દૈત્યના કુળમાં અવતરજે એની પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા એ તો વાત અટંક, અપરાધ પાખે માતા મારી આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવવરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાઈ તારો રે મહેમાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા કહેવાય. 5 દિવસ જો નવ પડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલવણ ખાય ને અવની સુએ વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌરે કરીને પુત્રી મારી પૂરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રહાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણી રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું બાણાસુરને ચાંડાલણીએ વાંજિયાપણાનું ભાન કરાવ્યું. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાણણી, નિત્ય પાડી રજવાડીને કર્યું જાક જમાડ બાણાસુરને બારણે. રાય મેળીએથી હેઠો ઉતર્યો થયો પ્રાતકાળ, મુખ આગળ આધી ધરી સાવરણી તે સાર બાણાસુર. રાય બાણાસુર વળતી વધે મનમાં પામી દુઃખ, મુજને દેખીને કેમ ફેરવ્યું અલી તારું રે મુખ બાણાસુર. ત્યાં ચંડાણણી વળતી વધે સાંભળી રે આય, તમો ઊંચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય બાણાસુર. ત્યારે બાણાસુર વળતી વધે સાંભળ રે ચંડાણણી, સાચું રે બોલને કામની કરું બે કકડાય બાણાસુર. ત્યારે ચંડાણણી વળતી વધે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર. પ્રાત કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13મું 10 પ્રકારના ચાંડાલ. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધ ના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવનાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ જેને કહીએ દુબે માતા પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર, પાંચમો ચંડાળ તેને કહીએ પરદારા સુખાય, છઠ્ઠો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન, સાતમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, આઠમો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, નવમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કેતન, 10મો ચંડાળ તેને કહીએ જે કર્મ ચંડાળ. કડવું 14મું શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરી જ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ. ચિત્રકોપ લૈયાને તેડ્યા કર્મતણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણો અવતાર. તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ બાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકના તેવાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાયતાત રે, તુજને પુત્ર વહાલો નથી વાંજ્યો રહેજે જન્મ સાત રે. 15મું ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ. ઉમિયા વાણી બોલ્યા તુસણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો રે વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ,
પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે કામ. વર પામી બળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાએ. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાએ, વધામણીયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ, તેને નામે રાશિ જોઈને નામધરો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વર વરસે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર, બાર અવતારશે તુજ હાથનો તુજ જા માત્ર તેવાર. તે માટે તેડી પ્રધાન એણી પીર પૂછે છે રાજન, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શું ઉપાય. રચો માળ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળ્યા માય. ચિત્રલેખાની ઉત્પત્તિ કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓકાને ચિત્રલેખા કેમ દર્યા નામજી, કે વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેને કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેહ ખોઉં નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી, ત્યારે વરુણ કીરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવો ભુજની પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીને દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકો વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોજન. પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુધાર તેણે રૂંધિયા ને રૂંધિયા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્યા કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડું ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. શુકદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. ઓખાની ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવેજે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ. ને ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માંગે ભીખ. બાળે અગ્નિ બધું વન રહે, છડ વડે પર્વત કોરાય. અબડા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય. મણિધર નારી ઋષિકુલ, નદી નૃપ મેં કમલા. એટલા અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખબારીને અટાડી, તેનો કૈતા ન આવે પાર. મરકત મણી મોતીએ જડ્યા, માહે પિરોજાના પાટ. હય શાળા ગજશાળા જે, હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખા સંગે રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ જોદાર કવાડે મેલ્યા છે રાજન. એમ કહેતા ઓકાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો, નવમી છો લોચન રે. ઓખા કેરા માળિયા માર કે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ. ઓખો તેની પુતરી કહીએ ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સુગઠા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત, ઘડી એક હિંડોળો ખાટ. ઘડી એકમાં ડીંગલી પતિયા, રમતની હોડાહોડ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર.
રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માહે રે. 11મો ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જો બન્યું વાદ્યું રે ઓખા ના નડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર બે નડી રે લોલ, મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બે નડી રે લોલ, મારો જાય કન્યા કાળવર જોતો નથી રે લોલ. મારા જોબનિયા દહાડા 4 છે રે લોલ, નાણે રે મળશે પણ ટાળે નહીં મળે રે લોલ. અને 10મું કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વરસ થયા છે 7. પુત્રી કેરા પિતાને કાંઈ કહેવરાવો રે, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ બેસે બ્રહ્મહત્યાએ રે. 20મો ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એની પીર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તારી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળ ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ગેલે પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય, ઘર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેની વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર.